પાલિતાણા સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે 11 વર્ષના બાળકનું ડોક્ટરની બેદરકારીથી મોત થઈ હોવાનું પરિવારે જણાવ્યું। સામાન્ય પેટમાં દુખાવો થતા 11 વર્ષના બાળક દાખલ કરાયો હતો। પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો। રાત્રિ દરમિયાન બાળકની પીડા વધી જતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું। પરિવારજનો હોસ્પિટલના સ્ટાફ સહિત ડોક્ટર સામે આક્ષેપો કર્યા છે કે રાત્રિ દરમિયાન બાળકને તકલીફ વધતા ભાવનગર લઈ જવા માટે પણ રજા આપવામાં આવી ન હતી। અંશુમન અશોકભાઈ સોલંકી નામના બાળકનું મૃત્યુ થતા પરિવારે સદવિચાર હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે। માતા પિતાએ પોતાના એકના એક વહાલ સોયા દીકરાને ગુમાવતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો। હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની પરિવારની માંગ ઉઠી। સામાન્ય વર્ગના પરિવારનું દીકરાનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થયો। સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પાલિતાણા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી। પોલીસ દ્વારા હાલ બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ અશોકભાઈ। અશોકભાઈ હું બનાવ ભાઈ આયા મારા છોકરાને દવા કરેલા હું ટેટ ઉજળવા સ્ટેશન હતો રાતે 12 વાગે ગાડી નાથી પેટાવી એ કે આમનું આમ છે કે આયા એમને કેવું હતું નકર કે મજા નથી ભાવનગર લઈ જાઓ તમે ભાવનગર લઈ જાત આમાં ડોક્ટર નો કોઈ વાક નથી નસે એમ કીધું કે ભલે મરી જાય અમે કઈ તમારે ઘડીએ ઘડીએ નવરાશી ડોક્ટર ને બોલાવી દેવી બહુ અમારે અમે ઘણું ઓલું કર્યું તો અમે પગે લાગ્યું કે આમ મારા છોકરાને હાલત ખરાબ થતી જાય છે બોલાવી દો જલ્દી નો બોલાવ્યો નસ કે ભલે મરી જાય ડોક્ટરે ઘણી ડોક્ટર એક જ વખત આવ્યા અને આમ કેટલી અમે મહેનત કરો ભલે મરી જાય તો ભલે મરી જાય કે એમ કીધું અમારો એકનો એક છોકરો રાતે 12 વાગે ફોન આવ્યો મારા રાતે 12 વાગે હું ગાડી લઈને આવ્યો 8 કિલોમીટર થી આવ્યો હું ગાડી લઈને આવ્યો અંધારે આવ્યો એમ ના અમે ઘણી કોશિશ કરી પણ ડોક્ટરે ફોન કરો તો ભલે મરી જાય।